સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના આશય સાથે આજરોજ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે રિબન કાપીને ચોકીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બનતા અકસ્માત કે એમએલસી કેસોમાં પોલીસ કાર્યવાહી ઝડપી બને તે માટે આ ચોકી આશીર્વાદરૂપ સાબિત થશે. હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષા માટે હવે 24 કલાક પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વીએમ રબારી, સિવિલ હોસ્પિટલ અધિક્ષક કરણ સિવાળા સહિતના અધિકારીઓ અને હોસ્પિટલના તબીબી અધિક્ષક તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો લોકાર્પણ બાદ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે હોસ્પિટલ એક સંવેદનશીલ જગ્યા છે જ્યાં લોકો તકલીફમાં આવતા હોય છે. તો અહીં પોલીસની હાજરીથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે અને દર્દીઓને કાયદાકીય પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ આવશે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.